નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપને એક સવાલ કરીશ કે તમને તમારા મકાનમાં પૂરી દેવામાં આવે તો તમે કેટલો સમય તમારા મકાનમાં પુરાઈ રહેશો? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, કેટલો સમય તમે તમારા મકાનની અંદર પુરાઈ રહેશો? આપ અમને કોમેન્ટ કરી અત્યારે જ જણાવી દો, કારણ કે આજે એક મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ। વાત કરીએ છીએ મિત્રો વડનગર શહેરની। વડનગર શહેર એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન। વડનગર શહેર એટલે પૌરાણિક નગરી। વડનગર શહેર એટલે જેની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવે છે એવું શહેર। વડનગર શહેર એટલે તાનારીરી જેવા અણમોલ રત્નો જેણે આપણને આપ્યા હતા તેવું વડનગર શહેરની વાત કરી છે। મિત્રો, વડનગર શહેરની કંઈક અલગ જ તાકાત છે। મિત્રો, વડનગર શહેરની વાત કરી છે। વડનગર શહેરના શેઠની એક દીકરીએ 35 વર્ષ સુધી પોતાના મકાનમાં પુરાઈ રહેવાનો કિસ્સો સામે આવ્યો છે। 35 વર્ષ સુધી પોતાના મકાનમાં પુરાઈ રહેવું એટલે આ કિસ્સો અજીબો ગરીબ કહેવાય, આ સામાન્ય વાત નથી। આવો જાણીએ સમગ્ર વિગતો સમાચારોમાં। વડનગર નગરશેઠની દીકરીની દર્દભરી કહાની। માતા પિતા અને પરિવારજનો ગુમાવ્યા બાદ 35 વર્ષથી પોતાને એક જ રૂમમાં બંધ કરી દેનારી દીકરીને છોડાવવામાં આવી। સમાજ કલ્યાણ વિભાગ છેલ્લા 6 મહિનાથી કરી રહ્યો હતો પ્રયાસ। નજીકના એક સગાને બોલાવી અવાજ આપતા દરવાજો ખોલ્યો। 6 મહિનાના સતત પ્રયાસ બાદ દરવાજો ખોલતા 35 વર્ષની મહિલાને રૂમમાંથી બહાર કાઢવામાં આવી। અમેરિકામાં પતિએ તરછોડ્યા બાદ વડનગર નગરશેઠની દીકરી 3.5 દાયકાથી એક જ રૂમમાં પુરાઈ રહી હતી। અમેરિકામાં લગ્ન થયા હતા। લગ્ન જીવન દરમિયાન દીકરો અને દીકરીને જન્મ પણ આપ્યો હતો। 2 સંતાનોના જન્મ બાદ દીકરાની 5 વર્ષની ઉંમરે પતિએ તરછોડી દેતા યુવતી સહારા વિહોણી બની હતી। સતત 2 વર્ષ સુધી અમેરિકાની ગલીઓમાં રખડતી ભટકતી જિંદગી જીવ્યા બાદ ભારત આવી હતી આ મહિલા। અમેરિકન પોલીસે મુંબઈ રહેતા એક સગાનો સંપર્ક કરતા તેમના માધ્યમથી મહિલા વડનગર આવી એક રૂમમાં પુરાઈ ગઈ હતી। ત્યારે આજે સમાજ કલ્યાણ વિભાગના ઘણા ખરા પ્રયાસો બાદ આ મહિલાને તેના રૂમમાંથી બહાર કાઢવામાં આવી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજ પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। भैया रोज के मन रोज उनका बेच हम कहते चाले न चाले कैनेडा થી આયો તો અહીંયા પણ આવું જોઈ એ જ હોટલ માં જો બે દાડા અહીંયા માં મીઠાઈ દેખાય સાચું સાચું એક આશાય આયો હજુ દોડી જતી હતી આગળ। હા, વિકલાંગ બધા બંધ હોય ને બહારથી તારું નહીં હોતું તો ક્યાં જો તમે અંદર પછી જતા રહેતા અહીં સુધી આવતા એ તો કશું ના કરે। હાલ ખાઈ લીધું તમે? ખાધું કે બાકી હે? મળશે એટલે ખાઈશ, મળશે ત્યારે ખાઈશ। આપી ના દે હજુ આપ્યું નહીં? કઈ ભાત ખાધો એટલે આપી ગયા ખરી ટિફિન? આપી ગયા લાલો લાલભાઈ આપી ગયા હતા ને વઘારેલો ભાત ખાધો। વગાયેલો ભાત આપી ગયા। જો અંદરનું બધું લઈ લો, બેનીઓ ભાઈ એ લઈ લો ને બધું સાહેબનું મેડમ લઈ લો। ના રખડતી કરી પછી આમના ભાઈના ખબર પડી આમના ભાઈ તારીખ મેડમ સાથે સરકારી